શું તમે ક્લાસરૂમમાં પ્રશ્ન પૂછતા મૂંઝાવ છો? તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણીયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર વિષય ભૂગોળ ધોરણ 11 અને પ્રકરણ નંબર છે 7 અને પ્રકરણનું નામ છે ભૂમિ સ્વરૂપો. એ અંગે ચર્ચા કરીએ એ પહેલા બધા જ વિદ્યાર્થીઓને વિનંતી કે અમારી ચેનલને લાઈક કરો અને મારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક આપજો અને તમારા અન્ય મિત્રોને શેર કરજો. આવો આપણે શરૂઆત કરીએ હિમ નદી વિશે. મિત્રો, નદી વિશેની વાત તમે સાંભળી, ઘણી બધી નદીઓ તમે જોઈ હશે, પણ હિમ નદીઓ વિશેની વાત અથવા તો તમે કોઈ એવા પ્રદેશની અંદર ગયા, ઠંડા પ્રદેશો, આપણે ઉત્તર ભારતની અંદર આપણે જઈએ તો હિમાચલ પ્રદેશ છે, જમ્મુ કાશ્મીર છે, હિમાલયની આસપાસના વિસ્તારો છે, ઉત્તરાખંડ રાજ્યની આસપાસના વિસ્તારો છે, આ બધા અને આપણા 7 સિસ્ટર જે રાજ્યો છે એટલે કે પૂર્વોત્તર રાજ્યો, આ બધા પ્રદેશોની અંદર હિમ નદીઓનું ક્યાંક સ્વરૂપ તમને જોવા મળશે. તો એ હિમ નદી એટલે શું કે જે કોઈ પણ ઊંચા અક્ષાંશીય ક્ષેત્રોની અંદર આવેલા પ્રદેશોમાં હિમવૃષ્ટિ થાય છે. જ્યાં તાપમાન ઊંચા અક્ષાંશીય એટલે જે ઊંચા અક્ષાંશીય પ્રદેશોની અંદર તાપમાન એ હંમેશા એટલે હિમ પ્રદેશોની અંદર હિમવૃષ્ટિ થાય છે. એટલે કે બરફ વર્ષા, સ્લીટ વર્ષા, કરા વર્ષા એવા નામથી પણ તેને ઓળખવામાં આવે છે. એ થાય છે. આ હિમવૃષ્ટિના પરિણામે જમા થયેલું હિમ એ ઢોળાવો તરફ સરકે છે. એટલે કે જે પાણી છે એ ઢોળાવો તરફ સરકે છે, એટલે કે હિમ આખો જે બરફ જે ઢોળાવો તરફ સરકે છે તેવી ઘટનાને અથવા તેવી ક્રિયાને આપણે હિમ નદી તરીકે ઓળખવામાં આવે છે. જેવી રીતે અમરકંટક મેકલ પર્વત સરોવરમાંથી અમરકંટક સરોવરમાંથી નીકળતી નર્મદા નદી એનું પાણીનો પ્રવાહ છે એટલે આપણે ગુજરાતના ખંભાતના અખાત સુધી મળે છે. એમ જમ્મુ કાશ્મીર અથવા તો હિમાચલ પ્રદેશ અથવા હિમાલયમાંથી નીકળતી હિમ નદીઓ કોઈ પણ હોય એના જે પ્રદેશમાંથી આવતી છે જ્યાં બરફ વર્ષા પડે છે, સ્લીટ વર્ષા થાય છે, કરા વર્ષા થાય, એ નદી આખી જે એનો વહન બોજ એટલે કે તણાઈને, એટલે કે હિમ તણાઈ, પાણી નહીં પણ બરફ સાથે તણાઈને, એટલે કે ઊંચા અક્ષાંશીય પ્રદેશોમાં આવેલા હિમ પ્રદેશો હિમવૃષ્ટિ અને હિમવૃષ્ટિના પરિણામે જમા થયેલું હિમ એટલે કે જે બરફ જમા થયેલો છે એ ઢોળાવ સ્વરૂપે પાણી ઘન સ્વરૂપે આવે છે, પ્રવાહી સ્વરૂપે નહીં પણ ઢોળાવ સ્વરૂપે જ્યારે નીચાવાળા વિસ્તારની અંદર આવે તો ત્યારે તેને આપણે હિમ નદી તરીકે ઓળખવામાં આવે છે. આ વાત એનું કાર્ય છે ઘસારણ કાર્ય, હિમ નદીનું ઘસારણ કાર્ય દરેકની અંદર આપણે જોયું, નિક્ષેપ કાર્ય આપણે દરેકની અંદર જોયું, પરિવહન કાર્ય પણ આપણે જોયું. તો ઘસારણ કાર્ય યુ આકારની ખીણ રચાય છે. હિમ નદીને કારણે કેવી ખીણ રચાય છે? તો યુ આકારની ખીણ રચાય. લટકતી ખીણ એટલે કે કોઈ એક પહાડ ઉપરથી જ્યારે આ રીતે કોઈ લટકતી બરફની આખી શિલાઓ છે અને નીચેથી પાછી નદી હિમ નદી જતી હોય તો લટકતી ખીણ એવો તમારા ટેક્સ્ટ બુકની અંદર મિત્રો આ બધા જ દ્રશ્યો આપેલા છે, તમે જોઈ લીધો. લટકતી ખીણ, સર્ક, એરિએટસ એવા અલગ અલગ નામથી એને ઓળખવામાં આવે છે. અને ફિયાળ કિનારાની રચના થાય છે. ફિયાળ કિનારો, તમને પ્રશ્ન આવશે કે ફિયાળ કિનારાની રચના કોને કારણે થાય છે? તો કે હિમ નદીના ઢોળાવ પ્રદેશોની અંદર હિમ જ્યારે એક વહન બોજ તરીકે આગળ નીકળે છે ત્યારે એના કિનારાની આસપાસ એક કિનારો જે હિમ નદીનો કિનારો રચાય છે એ કિનારાને, હિમ નદીના કિનારાને ફિયોર્ડ કિનારા એવી રચના થાય છે જેને આપણે ફિયોર્ડ કિનારો કહેવામાં આવે છે. ઓકે, એના પછી આવે છે હિમ નદીનું નિક્ષેપ કાર્ય. હિમ નદી પર કેટલા નિક્ષેપ કાર્ય કરે છે કે હિમ રેખાથી વધુ નીચે ઉતરે ત્યારે હિમ પીગળે છે. તેથી હિમ જુદી જુદી જગ્યાઓની અંદર પથરાય છે, એટલે કે જે છિદ્રોવાળી જમીન છે અથવા જે છિદ્રો છે, તિરાડો છે, એવી જગ્યાએ હિમ જે પથરાઈ જાય છે અને પથરાવાને કારણે તેની સાથે નદીના વહન બોજની અંદર આવતા અન્ય પદાર્થો છે એ પણ એની અંદર નિક્ષેપ થાય છે. જે રીતે આપણે નદીનું નિક્ષેપ કાર્ય છે એવું જ હિમ નદીનું નિક્ષેપ કાર્ય છે, પરંતુ એ પ્રવાહી છે અને આ ઘન સ્વરૂપે છે. તફાવત માત્ર વિદ્યાર્થીઓ એટલો જ છે. હિમ રેખાથી વધુ નીચે ઉતરે ત્યારે હિમ પીગળે છે. તેથી હિમ જુદી જુદી જગ્યાએ પથરાઈ જાય તેને હિમ નદીનું નિક્ષેપ કહેવામાં આવે છે. એટલે કે જે એની સાથે પછી પ્રવાહી, ઘન અને અન્ય પદાર્થો પણ એ તિરાડોની અંદર જ્યારે જે જમા થાય છે એ જેવી રીતે નદીનો પ્રવાહ છે એ ધીમો હોવો જોઈએ, સમુદ્રની મોજા અને ભરતી છે નદી કિનારે મળે ત્યારે ઓછું, એમાં આની અંદર આ જ વસ્તુ છે. પણ આ હિમ નદીની વાત છે, ઓલી નદીની વાત છે, વહેતા પાણીની વાત છે, બરોબર? તો આને આપણે નિક્ષેપ કાર્ય કહેવામાં આવે છે. તો આ વાત થઈ મિત્રો હિમ નદીની. હવે બીજો મુદ્દો આપણે જે શીખવાનો છે એ છે ભૂમિગત જળ. પૃથ્વીના પેટાની અંદર છિદ્રો છે, તિરાડો છે, ફાટખીણો છે, એવા અલગ અલગ જે જમીનનું પોલાણ હોય છે
તો વૃષ્ટિ સ્વરૂપે જે જળ જમા થાય છે, આ બધું જ જળ જો વરસાદ ધીમી ધારે હોય અને ખૂબ લાંબા સમય સુધી સતત એ વરસાદ પડતો હોય તો એ પાણી છિદ્રો મારફતે એ જમીનની તિરાડોની અંદર જાય છે અને ત્યાં જમીનના પોલાણની અંદર જમા થાય છે. આ જમા થયેલા પાણીને ભૂમિગત જળ તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો આપણે આજે જોઈએ છે કે ભૂમિગત જળનો ઘણો ખરો હિસ્સો આપણે ઉનાળાની ઋતુની અંદર આપણે સિંચાઈના માધ્યમથી એને ઉછીર લઈએ છીએ, એટલે કે ખાલી કરીએ છીએ. સિંચાઈના માધ્યમથી આપણે ટ્યુબવેલ છે, મોટર છે, સબમર્સિબલ પંપ છે અથવા સિંચાઈની એવી કોઈ પણ સગવડો છે કે જેના કારણે ભૂમિગત જળને આપણે ઉલેચવાનું કાર્ય કરીએ છીએ. એના કારણે ભૂમિગત જળ છે ધીમે ધીમે ઊંડું જતું જાય છે અને સમુદ્રના પાણી છે નજીક એટલે કે ખારા પાણી સમુદ્રના દરિયા કિનારા આસપાસના વિસ્તારની અંદર પ્રવેશતા જાય છે. તો એ ભૂમિગત જળ એટલે શું કે વૃષ્ટિ દ્વારા પ્રાપ્ત થયેલું પાણી છિદ્રાળુ ખડકો દ્વારા એ જમા થાય છે અને આ પાણીને ભૂમિગત જળ કહેવામાં આવે છે. ટૂંકમાં વરસાદનું પાણી જો સપાટીની અંદર જમા થાય, સપાટીમાંથી છિદ્રો સ્વરૂપે જમીન અંદર જાય, જમીનના પોલાણની અંદર જમા થાય તો તે પાણીને આપણે ભૂમિગત જળ કહેવામાં આવે છે. ઓકે, ચુનાળુ ખડકોની જે વિસ્તારો હોય કે ચુનાળુ ખડકો એવા વિસ્તારની અંદર આપણે જોઈએ તો ભૂદ્રશ્યાવલી જેવો આકાર રચાય છે. ચુનાના પદાર્થો જે જગ્યાએ પાણી જે જમા થાય તો ત્યાં ભૂદ્રશ્યાવલી સર્જાય છે, કાષ્ઠ ભૂદ્રશ્યાવલી સર્જાય છે, ડૂબક છિદ્ર એવો પણ આકાર રચાય છે. એ તમારા પુસ્તકની અંદર જે એના છે ને તસવીરો આપેલી છે વિદ્યાર્થીઓ, બધી જ તસવીરો એના ફોટાઓ આપેલા છે. ડૂબક છિદ્ર એટલે શું? યુવાલ જેવો આકાર રચાય છે, ડોલાઇન્સ તરીકે અને બીજો પોલ્જે એવા શબ્દથી પણ તેને ઓળખવામાં આવે છે. એટલે પોલ્જે નામની આખી આવા અલગ અલગ પ્રકારના ભૂદ્રશ્યો એનું સર્જન થાય છે. ઓકે, તો આ વાત થઈ વિદ્યાર્થીઓ ભૂમિગત જળની. અને હવે છેલ્લો અને લાસ્ટ મુદ્દો આ પ્રકરણનો એ આપણે જોવા જઈ રહ્યા છે એ છે સમુદ્રના મોજા. સમુદ્રના મોજાનું ઘસારણ અને તેનું નિક્ષેપ. સમુદ્રના મોજા મિત્રો દરિયા કિનારા પૂરતી સીમિત છે, એનાથી આગળ નથી વધતા. અને સમુદ્રના મોજાના કારણે જે ઘસારણ અને નિક્ષેપ જે થાય છે સમુદ્રની સપાટી પર થાય એટલે કે બીચ ઉપર થાય છે, એનાથી આગળ વધતું નથી. તો સમુદ્રના મોજાની અંદર જ્યારે આપણે વાત કરીએ તો એની અંદર કિનારાના પૂરતું જ મર્યાદિત છે એટલે કે સીમિત છે. ભરતી ઓટ અને સમુદ્રના કિનારો પૂરતી એ મર્યાદિત. જ્યારે ભરતી આવે, ઓટ આવે ત્યારે સમુદ્રની અંદર તમને ખ્યાલ છે કે ભરતી આવે ત્યારે ઘણું બધું પાણી છે સમુદ્રના કિનારા સુધી આવે છે, તો એની સાથે કેટલો બધો નિક્ષેપ કાર્ય ઢસડાઈને આવે છે અને એ સમુદ્રની સપાટી ઉપર, બીચ સપાટી ઉપર ઘણા બધા નિક્ષેપનું કાર્ય એટલે કે કાપ. ઘણા બધા બંદરોની અંદર આપણે પરિવહન 12મા ધોરણની અંદર જોશું ને ત્યારે બંદરોની અંદર કુદરતી બંદર છે કે કૃત્રિમ બંદર હોય એની અંદર વારંવાર ડ્રેજિંગ કરવું પડે છે. શું કામ? કે ભરતીનો વટ આવે છે તો એને કારણે ઘણીવાર એ નિક્ષેપ જમા થાય છે એટલે કે કાપ જમા થાય તો કાપને બહાર કાઢવું પડે, નહીં તો જે વહાણ આવે છે એટલે કે જે સ્ટીમર કે બોટ આવે છે તો એ એના તળિયા સુધી એટલે કે એનું ઊંડાણ છે ધીમે ધીમે ઉપર આવતું જાય છે એટલે છીછરું થતું જાય એટલે વારંવાર એને નિક્ષેપનું કાર્ય થાય છે અને એને ડ્રેજિંગ કરવું પડે છે. એમ આ સમુદ્રના મોજા એ કિનારા પૂરતા સીમિત છે, ભરતીનો ઓટ આવે ત્યારે ત્યાં નિક્ષેપનું કાર્ય થાય છે. ઓકે, હવે વાત આવે છે સમુદ્રના ઘસારણની. પાણીનો વેગ, દબાણ, મોજાનું કદ, આકાર, લંબાઈ, કિનારો આ બધા જ પરિબળો મિત્રો એ ઘસારણ માટે જવાબદાર છે. પાણીનો વેગ કેવો છે? દરેક સમુદ્રના કિનારે પાણીનો વેગ અલગ અલગ પ્રકારનો છે. જેમ કે ફંડીના અખાત કિનારે સૌથી ઊંચા મોજા ઉછળે છે. આપણે ગુજરાતની અંદર ઓખાની અંદર આપણે જોઈએ તો સૌથી ઊંચી ભરતી આવે છે તો ત્યાં પાણીનો વેગ વધારે હોય, સ્વાભાવિક છે. મોજાનું કદ એ ઊંચું હોય છે, આકાર પણ મોટો હોય છે, લંબાઈ પણ વધારે હોય છે. આ બધા કારણો ઘસારણ ઉપર એટલે જે જગ્યાએ ભરતીનો વટ એ વધારે પ્રમાણની અંદર હોય ત્યાં ઘસારણ કાર્ય પણ વિદ્યાર્થીઓ વધારે થવાનું. ઓકે, એના પછી આવે છે છેલ્લો મુદ્દો નિક્ષેપનું કાર્ય. વહન બોજ સમુદ્ર કિનારે પાથરે તેને આપણે નિક્ષેપ કાર્ય કહેવામાં આવે છે. ભરતીને કારણે, સમુદ્રના મોજાને કારણે, ઓટને કારણે જે કોઈ પણ નિક્ષેપનો જે વહન બોજ સમુદ્રની અંદર કોઈ પણ વસ્તુ છે, કોઈ ખાદ્ય પદાર્થ, દાખલા કે ગોવા બીચ છે અથવા તો દીવની અંદર જે બીચ આવે અથવા વિશ્વના ઘણા બધા એવા બીચો છે કે જેની ઉપર સહેલાણીઓ એટલે કે પ્રવાસીઓ આવે છે તો ત્યાં અન્ય ખાદ્ય પદાર્થો એ પોતે ત્યાં ઠાલવે છે. તો એ જ્યારે સમુદ્રની અંદર ઠલવાય અને સમુદ્રનું જે નિક્ષેપ કરે એટલે વહન બોજની સાથે ફરી પાછા એ તણાઈને સમુદ્ર કિનારે આવે છે તેને આપણે જે કાપ જે જમા થાય છે એ સમુદ્ર ગુફાઓની અંદર, સમુદ્ર તિરાડોની અંદર, બરોબર, એની જગ્યાએ જે સમુદ્ર કરારની અંદર જે જમા થાય તો એને કારણે જે નિક્ષેપ થાય છે આ નિક્ષેપને આપણે સમુદ્રનું નિક્ષેપ કાર્ય એવા શબ્દથી ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ આટલી વાત આ છેલ્લા પીરિયડની અંદર આપણે કરી છે. હિમ નદી એટલે શું? હિમ નદીનું ઘસારણ કાર્ય, હિમ નદીનું નિક્ષેપ કાર્ય અને ભૂમિગત જળ અને છેલ્લો મુદ્દો સમુદ્રના મોજા અને એનું ઘસારણ અને કાર્ય.
આટલી વાત રાખીએ છીએ વિદ્યાર્થીઓ. આ 7મો પાઠ ઓલરેડી આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ખૂબ વિશાળ પાઠ છે. ઉપર છેલ્લા જે મુખ્ય મુદ્દાઓ હતા એની ચર્ચા મેં મારી દ્રષ્ટિએ કરી છે. જો તમને મારો પાઠ અને મારા લેક્ચર સારા લાગતા હોય તો મને લાઈક આપજો. સૌનો આભાર, ધન્યવાદ. ફરી મળીએ નવા મુદ્દા સાથે.